राज्य सरकारना पंचायत विभाग तथा जिला वहीवटीतंत्र बनासकांठा द्वारा आयोजित गरीब कल्याण मेळा प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित મને મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લાના અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, મારા સાથી ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી કેસાજી ચૌહાણ, શ્રી અનિકેતભાઈ ઠાકર, पूर्व सांसद श्री हरिभाई चौधरी, श्री परबतभाई पटेल, श्री दिनेशभाई अनावाड़िया, प्रदेश मंत्री श्रीमती नौकाबेन प्रजापति, नगरपालिका प्रमुख श्रीमती संगीताबेन दवे, अग्र सचिव श्रीमती मोना खंदा, श्रीमती शाबीना हुसैन, कलेक्टर श्री, डीडीओ श्री, पोलीस अधीक्षक श्री, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, उपस्थित अधिकारीगण, लाभार्थी भाईओ बहनों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। केम बता आज जिला कक्षानो गरीब कल्याण मेळो छे। मारी साथे राज्यमांथी विविध स्थळोए मारा साथी मंत्रीश्रीओ जोड़ाया छे, सौ धारासभ्यो छे, संगठनना पदाधिकारी छे। सौने एमने सौने पण मारा नमस्कार। आजे विश्व प्रवासन दिवसनी सौने खूब खूब शुभकामनाओं पाठवुं छुं। एक 2023-24 में प्रवासीओं की संख्या 24% वधी छे अने 23.43 लाख विदेशी प्रवासीओए आ 23-24 में गुजरात की मुलाकात लीधी छे। विश्व नेता अने देशना यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीए ज्यारथी देशનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે। ગરીબોનું સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ દેશ અને દુનિયાને શ્રી નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું છે। ગરીબોને સહાય સાધન આપીને તેમને આત્મનિર્ભર पगभर करवानो सेवा यज्ञ तेमना नेतृत्वमां देशभर में शक्य थयो छे। प्रधानमंत्री विश्वकर्मा योजना होय, जनधन योजना होय, स्वनिधि योजना होय जेवी योजनाओथी गरीबोनुं आर्थिक सशक्तिकरण मोदी साहेबे कर्युं छे। एटलुं ज नहीं, प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, आयुष्मान भारत योजना, प्रधानमंत्री आवास योजना, आ बधी ज योजनाओना लाभथी पहोंचाडीने सामाजिक सुरक्षा पण माननीय वडाप्रधानश्रीए अहींया आपी छे। आवास, आरोग्य, अन्न अने आवक आ 4 स्तंभ पर गरीबोना उत्थाननी इमारत रची छे, जेना परिणामे देशमां 25 करोड़ लोको गरीबीमांथी बहार आव्या छे। माननीय वडाप्रधान श्री हर हमेश नानामां नानो माणस, छेवाड़ानो माणस मुख्य प्रवाहमां केवी रीते आवे एना माटे हर हमेश एमणे प्रयत्न कर्यो छे। सरकारी योजना कोई पण बनी होय तो एना केंद्र स्थाने नानो माणस रह्यो छे, वंचित माणस रह्यो छे। आदरणीय नरेन्द्रभाई 2047 में विकसित भारतना निर्माणनो संकल्प कर्यो छे। विकसित भारतना निर्माण माटे तेमणे ज्ञान शक्ति एटले के गरीब, युवा, अन्नदाता
કિસાન અને નારી શક્તિના 4 સ્તંભને ખૂબ મહત્વના ગણાવ્યા છે. ગરીબ કલ્યાણની મોદીજીની ગેરંટી પર દેશના લોકોએ વિશ્વાસ મૂકીને તેમને સતત ત્રીજી વાર દેશનું દાયિત્વ સોંપ્યું છે. ગરીબો માટેના તેમના સમર્પણ, ગરીબોના કલ્યાણ માટે સશક્તિકરણની યોજનાઓથી ગુજરાતના લાખો ગરીબોએ પ્રત્યક્ષ અનુભવ્યું છે. કોઈ ગરીબને યોજનાનો લાભ સામે ચાલીને તેના ઘર આંગણે સહકાર આપવા જાય અને વચોટિયા વિના સીધા જ ગરીબોના હાથમાં લાભ મળે તેવા સેવા યજ્ઞ ગરીબ કલ્યાણ મેળાથી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં આદર્યો છે. દરિદ્ર નારાયણની સેવાનો સંકલ્પ હોય, નીતિ નેક હોય, નિયત સાફ હોય તો કેવા પરિણામો મળે તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ કલ્યાણથી ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે. અત્યાર સુધી 13 તબક્કાના 1600થી વધુ ગરીબ કલ્યાણ મેળામાં 1,66,00,000 ગરીબોને રૂપિયા 36,800 કરોડની સહાય આપી બેઠા કર્યા છે. આજથી રાજ્યભરમાં 14 તબક્કાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરી રહ્યા છીએ. આ 14 તબક્કામાં કુલ મળીને 4,568 કરોડ રૂપિયાના સહાયના લાભો અપાશે. અહીં ડીસામાં આજે એક જ દિવસમાં 11,000થી વધુ લોકોને 45 કરોડના સાધન સહાય આપવાની મને તક મળી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ યોજનાઓના સેચ્યુરેશનનો એપ્રોચ અપનાવ્યો છે. જે જરૂરિયાતમંદ વ્યક્તિની સહાય યોજનાના લાભ મળવા પાત્ર હોય તેને 100% આવરી લેવાની નેમ સાથે ગરીબ કલ્યાણ મેળા ગરીબોની સહાયનું જન આંદોલન બની રહ્યા છે. 21 જેટલા વિભાગોની કલ્યાણકારી યોજનાના લાભ એક જ સ્થળેથી એક સાથે અને સંપૂર્ણ પારદર્શિતાથી આપવાનો આ કલ્યાણ યજ્ઞ છે. વડાપ્રધાન શ્રીનું સ્પષ્ટ માનવું છે કે ગરીબ મહેનતુ છે અને જો તેમને જો યોગ્ય મદદ મળે તો સક્ષમ બનીને ગરીબીમાંથી બહાર આવી શકે અને સહાય ગરીબોની પડખે ઊભી રહી તેને સશક્ત બનાવશે. જ્યારે માન્ય નરેન્દ્રભાઈએ આપણે એમની ગરીબ કલ્યાણ મેળાની સાથે સાથે આપણે જે એમના બર્થડેના દિવસે જન ઉપયોગી એવા કાર્યો કરતા હોઈએ છીએ, એમાં એક કાર્ય છે સ્વચ્છતા. આપણા જીવનનો સ્વભાવ, આપણી જીવનનો સ્વભાવ જ સ્વચ્છતા બને એના માટે એમણે હર હંમેશ આગ્રહ રાખ્યો છે. આપણે પણ અત્યારે આ 15 દિવસ 31મી સુધી, આપણે ગુજરાતમાં તો 31મી સુધી આ સ્વચ્છતા અભિયાન ચલાવવાના છે. પણ આપણા હરરોજના સ્વભાવમાં સ્વચ્છતા વણાય એના માટે આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવે એના માટેનો હર હંમેશ આપણે સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે. આપણે સૌ ગ્લોબલી આપણે ગુજરાતને આગળ વધાર્યું છે. ધંધા રોજગારમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધ્યા છે. તો આ બધાની અંદર જો સ્વચ્છતા અને માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ પર્યાવરણની જાળવણી ઉપર પણ એટલો જ એમણે ભાર મૂક્યો છે. ધંધા રોજગાર વધારવા છે, પણ ધંધા રોજગારની સાથે સાથે આપણે પર્યાવરણની જાળવણી પણ કરવી છે. અને આ પર્યાવરણની જાળવણી માટે એમણે આ વખતે આખા દેશમાં આપણે સૌ પણ આની અંદર જોડાઈએ આ અભિયાનમાં. એક પેડ માં કે નામ, અને આ એક પેડ માં કે નામના અભિયાનમાં પણ આપ સૌ અત્યાર સુધી ઘણા બધા જોડાયા હશો અને જે બાકી હોય એ પણ આ અભિયાનમાં જોડાય એવી હું અહીંયાથી આપ સૌને વિનંતી કરું છું. આદરણીય વડાપ્રધાનશ્રીએ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં ઇઝ ઓફ લિવિંગ એટલે કે લોકોના રોજિંદા જીવનની સરળ બનાવવા ઉપર ખૂબ ભાર મૂક્યો છે. અને આ સરળ બનાવવા માટે પાણી એ ખૂબ મોટી અગત્યની વસ્તુ છે. આના માટે આજે અહીંયાથી
હમણાં અમારા મંત્રીશ્રીએ વિસ્તારથી પાણી માટેની વાત કરી છે. હું લાંબી વાત નથી કરતો, પણ આ પાણીની યોજના આપણને સરફેસ વોટર, નર્મદાનું ચોખ્ખું પાણી 5 લાખ કરતાં પણ વધુ લોકોને આનો લાભ આજે અહીંયાથી આપવા જઈ રહ્યા છે. આપણો જીવન રોજબરોજ ઉત્તરોત્તર આપણું જીવનની લાઈફસ્ટાઈલમાં સુધારો આવતો જાય એના માટેનો પ્રયત્ન છે. અને હવે આગળ વાત કરીશું ભાદરવામાં આષાઢી માહોલની. ગુજરાતમાં મેઘરાજા જામ્યા અને ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ હવે કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યા સુધી હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે, દક્ષિણ ગુજરાતના 6 અને સૌરાષ્ટ્ર દક્ષિણ ભાગના 7 એમ મળીને કુલ 13 જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત 20 જિલ્લામાં આજે યલો એલર્ટ રહેશે. ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદને લઈને આ મોટું અપડેટ આવી રહ્યું છે. અમદાવાદ સહિત 20 જિલ્લામાં આજે યલો એલર્ટ છે. બપોરે 1 વાગ્યા સુધી 13 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે વરસાદની શક્યતા રહેશે ઘણા ભાગોમાં. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ છે, તો 13 જેટલા જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદમાં અનરાધાર વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ. પ્રહલાદનગર, સરખેજ સહિતમાં વરસાદ વરસ્યો. ઇસ્કોન, એસજી હાઈવે સહિતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ. વરસાદી માહોલ જે જામેલો જોવા મળી રહ્યો છે. આંબાવાડી, સીજી રોડ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સાઉથ બોપલ, એસજી હાઈવે, પ્રહલાદનગરમાં પણ ધીમી ધારે વરસાદ હાલ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છે વરસાદની. અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદના પશ્ચિમ ભાગના અલગ અલગ વિસ્તારોની આ તસવીરો કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અમદાવાદના ભાગોમાં જોવા મળી રહ્યો છે. પ્રહલાદનગર, એસજી હાઈવે, સરખેજ, આંબાવાડી, પાલડી આ તમામ વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે, તો પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરના અનેક ભાગોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નવરાત્રીની તૈયારીઓ જે જામેલી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે. નવરાત્રીની તૈયારી ચાલી રહી છે અને વરસાદી માહોલના કારણે આયોજકો હવે ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં વરસાદી માહોલ છે અને બીજી તરફ નવરાત્રીની તૈયારીઓ ચાલી રહી છે અને તેના કારણે આ આયોજકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે, અમદાવાદની તાસીર રહી છે. થોડા પણ વરસાદમાં પાણી છે તે ભરાઈ જતા હોય છે. ત્યારે અત્યારે અમદાવાદ શહેરનું જીએમડીસી ગ્રાઉન્ડ છે અને જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફ નવરાત્રીની જે તૈયારી છે તે થઈ રહી છે, કારણ કે હવે નવરાત્રીને પણ ગણતરીના દિવસો બાકી છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે અને બીજી તરફ આયોજકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે નવરાત્રીમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર છે, આ બંને નક્ષત્રને કારણે વરસાદ થશે તો જે નવરાત્રીમાં છે વરસાદ વિઘ્ન બની શકે છે. સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ શકે છે. જો પાછોતરો વરસાદ થશે તો પાછોતરો વરસાદના કારણે જે કૃષિ પાક છે, ચોમાસું પાક છે તે તૈયાર થઈ જવાની સ્થિતિમાં છે અને તેવા સંજોગોમાં જો વરસાદ થાય તો પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. અત્યારે આયોજકો છે હવે ચિંતામાં મુકાયા છે કે જો નવરાત્રી પહેલા પણ વરસાદ થઈ રહ્યો છે એટલે કે અત્યારે તૈયારીમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે, પરંતુ નવરાત્રી શરૂ થશે અને વરસાદ થશે તો પણ આયોજકના જે તૈયારી છે તેના ઉપર પાણી ફરી વળશે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. 2 કલાકમાં પૂર્ણા નદીની સપાટીમાં 6.5 ફૂટનો વધારો થયો છે. પૂર્ણા નદીની સપાટી 16.5 ફૂટ ઉપર પહોંચી ચૂકી છે. પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટની છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. ભાવિન, નવસારીમાં હાલ વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે?
ચોક્કસથી હેતુ જે રીતના દક્ષિણ ગુજરાત સહિત નવસારી અને નવસારી જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે. મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી શહેરમાંથી પસાર થતી જે પૂર્ણા નદી છે એ પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે. નદીના જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદીની હાલ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. માત્ર 2 કલાકની અંદર પૂર્ણા નદીની જે સપાટી હતી 10 ફૂટથી વધીને 16.50 ફૂટ થઈ છે અને પૂર્ણા નદીની જે ભયજનક સપાટી છે એ 23 ફૂટ છે, એટલે કે હજુ 7 ફૂટ પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવવામાં બાકી છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે એમને હાલ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. અને હેતુ તમને ખાસ જણાવી દઈએ કે જે રીતના ઉપરવાસમાં જે વરસાદ છે અને એના કારણે જે રીતના સતત પૂર્ણા નદીની જે સપાટી છે એમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને વહીવટીતંત્ર હાલ એલર્ટ પર છે. આભાર ભાવિન માહિતી બદલ. ભારે વરસાદ બાદ ઘણા જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે. અમરેલીના વડિયામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો છે. વડિયાના સુરવો 1 ડેમના 3 ગેટ 1 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા ગામડાના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કાંઠે અવરજવર ન કરવા તંત્રએ તાકીદ કરી છે. વડિયાના ઉજળા ગામની નદીમાં ધસમસતું પૂર આવ્યું છે, જેમાં કેટલાક પશુઓ તણાયા હતા. વડિયાના મોટા ઉજળા તાલાલી વચ્ચે આવેલા લોકી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સવારે ગામની 5 ગાયો નદીના પાણીમાંથી પસાર થતા તણાઈ હતી. પાણીના પ્રવાહમાં તણાઈ જતી આ ગાયો સામા કાંઠે નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો છે. તસવીરો સામે આવી રહી છે. 5 જેટલી ગાયો નદીના પ્રવાહમાં તણાઈ હતી. સુરવો 1 ડેમના 3 ગેટ 1 ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે. પાણીની આવક ભારે માત્રામાં જોવા મળી રહી છે. વધુ માહિતી મેળવીશું. રાજન ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજન, અમરેલીમાં કેવો વરસાદી માહોલ છે હાલ? હેતુ આમ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ગઈકાલ રાતથી આજ વહેલી સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ વડિયા વિસ્તારમાં પડ્યો છે અને 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને વડિયા પાસે આવેલો સુરવો 1 ડેમ જે છે એને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરવો 1 ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ વડિયાનું જે નવા ઉજળા ગામ છે તેની સ્થાનિક લોકી નદીમાં ભારે ઘોડાપૂર આવતા આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને સાથે જ 5 ગાયો તણાતી હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે. સદભાગ્યે આ ગાયો છે એ નદીના પાણી ક્રોસ કરવામાં સફળ થતા તેનો આબાદ બચાવ થયો છે અને અત્યારે પણ હેતવી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. આભાર માહિતી બદલ રાજન. સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણ બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો. રાજકોટના જસદણ અને આસપાસમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે જસદણમાં રાતથી જ સવાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયા છે. જસદણના ઘણા રોડ ઉપર પાણી ભરાયા છે. જૂના બસ સ્ટેશન જલજરી પુલ ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. જસદણના નવા બસ સ્ટેશન, ચેતલિયા રોડ, ન્યાય મંદિર આસપાસના વિસ્તારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. જસદણ, આટકોટ, જીવાપર, વીરનગર, પાંચવડા, જસાપર, મોટા દડવા, શિવરાજપુર, વડોદ, નવાગામ, આંબરડી, કોટલાધાર, માધવીપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે. અંકિત, વરસાદની વાત કરી, કેવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં. કરવામાં આવે તો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક હાલ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગત રાત્રિના 9 વાગ્યાથી વરસાદ છે તે શરૂ થયો હતો અને વહેલી સવાર સુધીમાં અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ જસદણ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે અને ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે. સાથોસાથ વાત કરવામાં તો જસદણ, આટકોટ, જીવાપર, વીરનગર, પાંચવડા, જસાપર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। વડોદરામાં પૂર જેવી જે સ્થિતિ સામે આવી હતી અને રહીશોના રોષ બાદ મનપા હવે હરકતમાં આવે છે। મોડે મોડે વડોદરા મનપાની ટીમ હરકતમાં આવી છે। પૂર માટે જવાબદાર ગેરકાયદે દબાણો હટાવાયા છે। ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે। સમા અગોરા મોલનું દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી। વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદે દબાણ તોડી પાડવાનું શરૂ કરાયું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા જોડાઈ ચુક્યા છે। હાર્દિક, જે રીતે પૂર બાદ વડોદરાવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે, વધુ માહિતી શું? બિલકુલ હેતુની વાત કરીએ તો વડોદરા શહેરમાં કોઈએ ન જોયું હોય એવું પૂર આવ્યું અને નાગરિકો જે છે તે રોષે ભર્યા। રાજ્ય સરકારે લાલાક કરી એના કારણે જ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે। અત્યારે જે અઘોરા મોલ છે કે જે બિલ્ડર બેફામ બન્યો હતો અને વર્ષોથી દબાણ કરીને બેઠો હતો, તેનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। પરંતુ દર્શકોને એ દ્રશ્યો બતાવીશું કે આ દબાણ ખરેખર દૂર કેમ કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે અને આ નદીના બિલકુલ કાંઠે જે દ્રશ્યો છે તે બતાવીશું કે અહીંયાથી દબાણ જે છે તે કેમ દૂર કરવામાં આવી રહ્યું છે અને કયું દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અઘોરા મોલ જે છે તેના બિલ્ડર દ્વારા અહીંયા વિશ્વામિત્રીના બિલકુલ કાંઠે જે છે તે ક્લબ હાઉસ જે છે તે ગેરકાયદેસર બાંધવામાં આવ્યું હતું। વર્ષોથી લડત જે છે નાગરિકો અને કોંગ્રેસ ચલાવતી હતી, પરંતુ બિલ્ડર જે છે કોઈને ગાંઠતો નહોતો। ત્યારે નરેન્દ્રભાઈ રાવત છે, તેમની સાથે વાત કરીશું। નરેન્દ્રભાઈ, શું કહેશો? રાજ્ય સરકારે લાલાક કરી, નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો અને હવે શાંત ઠેકાણે આવી છે, બિલ્ડરોના દબાણો દૂર થઈ રહ્યા છે। મીડિયાનો ખૂબ મોટો ફાળો છે ને આપના માધ્યમથી આપના ટીવીમાં બી અમે જોયું છે। મહત્વની બાબત છે કે લોકો જાગ્યા એટલે સરકાર જાગી। 6.5 વર્ષ સુધી આ લડત કરેલી, આપ બી સાક્ષી છો। આ જે દિવાલ તમે જુઓ છે 5 મીટર જમીનમાં જાડી છે, અહીંની માટી કાઢી અહીંયા પૂરેલી છે, એટલે આ તો લેન્ડ ગ્રેબિંગ કરેલી છે। મારું તો પ્રશ્ન એ છે કે શા માટે તોડો છો? શા માટે તોડો છો ભાઈ? કોર્પોરેશન શા માટે તોડે છે? આ ખર્ચો બી કોર્પોરેશને કરવાનો। તમે 6.5 વર્ષમાં આના બાંધ્યા પછી 4 વખત પૂર આવ્યું, એ ટાઈમે તો માનવ સર્જિત કહેતા હતા। હવે જયારે આંખ ઉઘડી છે, લાખો કરોડોનો તમે ખર્ચો કરી રહ્યા છો, તો અમારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ ખર્ચો બી વસૂલ કરવો જોઈએ। સામાન્ય માણસે કીધું તો લેન્ડ ગ્રેબિંગ, અને આની અંદર જે બી 6.5 વર્ષની અંદર અમારા ઉપર 1100 કરોડનો કેસ કરેલો છે આલોકભાઈ। અમે એ દિવસે એવું કહેતા હતા, આંધળાઓને દેખો દિવાલ। આ દિવાલ દેખાતી નહોતી 6.5 વર્ષ સુધી, કારણ કે ભરપેટ ભ્રષ્ટાચાર નેતાઓએ કર્યો હતો અને પ્રજા અત્યારે સાથે છે, એના કારણે આ તકલીફ પડી। બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ, રજા આપશો, નમસ્કાર।